વિકસિત ભારત 2047 એક ટાઈમ મશીનની કોમેડી પ્રસ્તુત કરે છે ડીએન હાઈસ્કૂલ માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ. ચિંટુ, આજે આપણે ઇતિહાસ બદલી નાખીશું. આ છે દેશભક્તિ ટાઈમ મશીન. 2047 માં જઈને જોઈશું કે ભારત કેટલું વિકસિત થયું છે. સર, પહેલા તો 500 રૂપિયા વધારી દો ને. 2 મહિનાથી પગાર નથી આપ્યો. પૈસા 2047 માં તો દરેકના ખાતામાં 15 લાખ હશે. ચાલ બેસ. રામ રામ જંજટિયા સાહેબ, રામ રામ. લો આ કડક ચા. થેન્ક યુ. આજે આપણે 2047 માં જઈશું. વિકસિત ભારતને જોઈશું. અલા ચિંટુ, પેલી સ્વિચ દબાવ તો. અરે, આ ધુમાડો કાઢ્યો. કઈ સ્વિચ દબાવી? આ તો મમરાનું મશીન હતું. સોરી. બેવકૂફ. નમસ્તે દેવના પછી સરા ઉસમે 2047 માંથી તમને ખબર છે અમારું ભારત હવે સુપર પાવર છે. સુપર પાવર એટલે ચા ફ્રીમાં મળશે? ના ભાઈ, ચા તો હવે ડ્રોન બનાવે છે માત્ર 3 સેકન્ડમાં. અડધી ચા, અડધી ખાંડ, 1 ચમચી આદુ, બિલકુલ મમ્મી જેવી. ચિંટુ, આજે 2047 જઈએ તો ખબર પડે કે ભારત વિકસિત થયું કે નહીં. સર, તમે કહેતા હતા કે 2047 માં દરેકના ખાતામાં 15 લાખ હશે. એ પહેલા મારો 500 પગાર તો આપી દો. પ્રોફેસર સાહેબ, પેલા આપણે ચા તો પેલીએ ને. 2047 માં આપણી અડદિયાની ચા મળશે કે નહીં એની ગેરંટી નથી. અરે, ચા તો હવે ડ્રોનથી ઘરે આવશે. ચાલ બેસ. तो मारो धंधो बंद. भाई ना पूछो जमाने से कि क्या हमारी कहानी है. अरे ना पूछो जमाने से कि क्या हमारी कहानी है. हमारी पहचान तो बस इतनी है कि हम हिंदुस्तानी. અરે કલ્લુ, તું તો શાયર બની ગયો. જોરદાર. 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય. ભાઈ, ભૂતકાળ અને ભવિષ્યકાળ આ બંને સપના જેવા જ છે. हेलो अंकल, હું બબલુ 6G ક્વોન્ટમ ડ્રોન. હું એક સાથે 500 લોકોને ટાસા પહોંચાડી શકું. વાહ, મને પણ એક જોઈએ. પણ પહેલા તારું આધાર કાર્ડ, પાન કાર્ડ, યુપીઆઈ, રેટિના સ્કેન અને ઇન્સ્ટાનો પાસવર્ડ તો આ. અરે, આપણી ચાનું શું થાય ખબર છે? એક કપ ચા માત્ર 1000 રૂપિયામાં. 2047 માં કાર્ડ, રોકડા કે યુપીઆઈ? અરે આ તો આપણો જૂનો ચાવડો ભાઈ છે જે ભવિષ્યમાં બીજો એલન મસ્ક બની જશે. બેટા, ચા વેચવાથી તો શરૂઆત થાય છે, ચંદ્ર સુધી પહોંચાય છે. આ ચા વાળાનું તો થઈ ગયું. ચિંતા ના કરો પ્રોફેસરજી. 2047 માં બધાને નોબેલ પ્રાઇઝ ફક્ત ચા સાથે જ મળશે. તો શું થયું 2047 માં? ઘણું બધું. કોણમાં ફ્યુઝન એનર્જી બિલ ઝીરો, બાયોટેકની બીમારીઓ ખતમ અને સ્પેસ ટેકથી આપણે મંગળ પર જઈશું. रिन्यूएबल एनर्जी सोलर पैनल મને ચાર્જ કરો. सूरज के किरणों से पावर बनाओ. अरे આ તો એઆઈ ગુજ્જુ રોબોટ છે, બહુ ખતરનાક છે પણ આઈડિયા છે. આપણે સોલાર વેચીએ, તેમાં હીરા લગાવીને અને મોંઘા કરીએ. ડાયમંડ સોલાર તમારા ઘરને અમીર બનાવો. 2047 નું હું અંબાણી બને. બાપ ના કરને ભાઈ, મારે ફક્ત ઢોસા જોઈએ છે. અરે, 2047 માં શું થયું? ઘણું બધું. ભારત વિશ્વની પ્રથમ મોટી અર્થવ્યવસ્થા બની જશે. દરેક યુવાન કુશળ અને આત્મનિર્ભર બનશે. દરેક બાળકના મગજમાં યુરોલિંગ હશે તો એક્ઝામમાં 100% માર્ક. પણ કોપી કરવાની મજા ખતમ. તો મારી ચા તો હવે ટી એઝ અ સર્વિસ છે ભાઈ. 99 રૂપિયામાં અમર્યાદિત પડે ચા. પણ આ બધું થયું કેવી રીતે? તમારાથી. प्रोफेसर 2047 में હું લીડર બની ગાઈસ ને ગવડાવીશ. ये देश अमीर जवानों का अलबेलों का मस्तानों का ये देश के यार ओए. એને 25 જે શરૂ થયું તેની ખબર છે? ના. તો સાંભળો. ઈસરોએ મૂનમાં ગુજરાતી ધાબો ખોલ્યો. દાદુએ ગરમી પ્રૂફ ખાખરા બનાયા. આઈઆઈટી માંથી નીકળેલા સ્ટાર્ટઅપે ઓર્ડર રિક્ષામાં લોન્ચ કર્યું. ભારતની ગણતરી હવે વિકસિત દેશોમાં થાય છે. આજની દુનિયાની તાબેદારીમાં સૌથી વિકસિત વિજ્ઞાન ભારતમાં જ છે. ભાઈ, વાતો કરવી અને બોલવું એ તો સહેલું છે, પણ વિચારો આપણે ક્યાં છે? આપણે તો હજી ચેટ જીપીટી ને પૂછીએ છીએ કે શું ચાલે છે. આપણું થશે શું? કઈ નહીં, સિમ્પલ. તમે બધા કામે લાગી જાઓ. 2047 આવવાનું છે.
પાછળ પડી ગયા છે. ગુજ્જુ આપણે બધી માહિતી રાખે છે. બાકી રહ્યા 22 વર્ષ 2026 પછી તો 21 વર્ષ જ બાકી ને એટલે મારા લગ્ન તો થઈ જશે. ના ભાઈ 2047 માં તો એ તને પોતે જ પ્રપોઝ કરશે. જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન, જય ગુજરાત. एक सुनहरे युग की आओ कल्पना करें, विकसित भारत की सच्ची संकल्पना करें. युवा शक्ति के स्रोत से आया एक प्रचंड आवाहन है, युवा शक्ति ही विकसित भारत तक जाने का वाहन है. आज युवाओं के सपनों का थामा उसने दामन है, सारे सपने सच करने का स्वयं बना जो साधन है. लेकर आए मोदी जी संकल्प महान, युवा शक्ति ही करेगी विकसित हिंदुस्तान. युवा चलेगा मोदी जी के संग सीना तान, युवा शक्ति ही करेगी विकसित हिंदुस्तान. वही है जिसने युवा शक्ति में ओजस कुंड को देखा है, आने वाले कल की उसने रच दी रूपरेखा है. तुम हो कल के जननायक, बस निकल पड़ो इतिहास लिखो, राजनीति हो या रणनीति हर पन्ने पर खास दिखो. ओ नव ऊर्जा से नव भारत का हो निर्माण, युवा शक्ति ही करेगी विकसित हिंदुस्तान. सुनो सुनो अब मन की बात, मोदी जी खड़े युवा के साथ, नए विचार नए जज्बात बदलेंगे निश्चित हाल.